भवसंभव भीतिभेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास सुचिराननाम्बुनम पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनंदनमहं विचिन्तये। स श्रीकृष्ण परब्रह्म भगवान श्री पुरुषोत्तम उपास्य इष्टदेवो नः सर्वाविर्भाव कारणम्। अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व कारणना कारण आपણા સૌના મોક્ષદાતા પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પ્રદેશ અધિષ્ઠાતા દેવ પ્રાણ સમાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય રૂડા આશીર્વાદથી બૃહદ મુંબઈ સત્સંગ સમાજ જેની અમી દ્રષ્ટિએ કરીને ખૂબ ઉજળો છે એવા નિજ મંદિરમાં બિરાજમાન ગૌલોક વિહારી મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ પિતાશ્રી મોટાભાઈ શ્રી આજની દિવ્ય આ દ્વિમાસિક સત્સંગ સભાના ઉપક્રમે સભામાં ઉપસ્થિત સર્વે અમારા વાલા સંતો પાર્ષદો ધર્મકુળ આશ્રિત શ્રીજીને લાડીલા સર્વે વાલા સત્સંગી હરિભક્તો અને સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ। આજે ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી બૃહદ મુંબઈ પરા વિસ્તાર અને એમના દ્વારા આયોજિત દ્વિમાસિક સભાના દિવ્ય માધ્યમે કરીને ઘણા લાંબા સમય પછી મુંબઈ આવવાનો અવસર અમને મળ્યો અને એના માધ્યમે કરીને તમારા સૌના ભાવ પ્રેમને માણવાનો અવસર એ આજે આ દિવ્ય માધ્યમે કરીને અમને પ્રાપ્ત થયો છે। વાલા ભક્તો, આ દ્વિમાસિક સભા એની પાછળનું જે હાર્દ એને આ સંસારની અંદર આવ્યા પછી સત્સંગમાં જોડાયા પછી પ્રત્યેક ભક્તોએ પોતાના જીવનમાં સમજવાની બાબત છે। સામાન્ય રીતે આપણે કદાચ જો લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો આની અંદર કંઈ એવી મહત્તા એવી વિશેષતા કે એવું આપણને આની અંદર કંઈ પણ અજુગતું દેખાતું નથી, કારણ કે સભા આદિ દરેક ભક્તો પોતપોતાના વિસ્તારની અંદર પોતપોતાનું જે જ્યાં મંદિર આદિ હોય ત્યાં આગળ અનેકો વખત એ આપણે એનું શ્રવણ એ જે 2 મહિનાનો સમય કદાચ દ્વિમાસિકનો પ્રસંગ છે એટલે કહું 2 મહિનાની અંદર પણ અનેકો વખત આપણે કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ, ભગવત ભક્તિ કરીએ છીએ અને ભગવાનનું ભજન કરીને આપણે એ પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરવાનો યત્કિંચિત પ્રયત્ન હંમેશા કરતા હોઈએ છીએ। હમણે શરૂઆતની અંદર બહુ સુંદર એક દ્રષ્ટાંતની વાત અમારે ઋષિ સ્વામીએ કરી અને પાર્ષદવર્યએ પણ એક વાત કરી કે એક વખત એક જગ્યાએ એક દુર્બળ એવો જે વ્યક્તિ હતો એને લાકડીનું એક હાંઠીકડું આપવામાં આવ્યું અને એને કીધું કે આને તોડી નાખો, એટલે એને તોડી નાખ્યું। બધા યાદ છે ને બધાના પ્રવચનો? પાકું બધા મુંબઈમાં છો પણ થાકી ગયા એવું લાગે છે? હું તો ક્યારનો રાહ જોતો હતો કે વહેલું મને મળે, પણ અમારે જનમંગલ ભગત ટેસ્ટિંગમાંથી બહાર ન આવ્યા। એટલે હું જ્યારે એમને 2-4 વાર કીધું ને કે ભાઈ આ જુઓ જરા આ માઇક નહીં આ માઇક નહીં, ત્યારે મનમાં થયું આ માઇક વસ્તુઓને પકડીને ઊભા છો ને એટલે જ હેરાન થાવ છો, આને છોડીને માઇકને પકડી લો એટલે આપણો રસ્તો ક્લિયર છે, આપણે ક્યાંય કોઈને ફરિયાદ કરવાની રહેતી નથી, બરાબર ને?
અને પાછું એની અંદર હું હંમેશા કહું છું કે આ વસ્તુની મહત્તા એવી છે, આની વિશેષતા એવી છે કે જગતની અંદર બે વસ્તુ, એક માયિક પદાર્થ, બરાબર ને, મેં ઘણી વખત આ દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યારે એ કોઈના હાથમાં આવી જાય ને સારું, પછી એને છોડવાનું કે એને કોઈને આપવાનું મન આપણને થાય નહીં. હમણાં નવો માનો કે આઈફોન નીકળ્યો હોય, લેટેસ્ટ જે પણ થયો હોય, એ આઈફોન આપણે નવો કદાચ આપણને મળે કે આપણે લઈએ અને બીજે દિવસે હું આવીને કહું કે પેલા આઈફોન આપો ને, છૂટે કોઈના હાથમાંથી એકદમ, બાપુજી 2 લાખનો લીધો છે, એકવાર એટલું તો કોણ, બરાબર ને, એ તરત છૂટે નહીં. સારી ગાડી લીધી હોય, કદાચ કોઈએ BMW, કોડિક, મર્સિડીઝ કે ગમે તેવી ગાડી લીધી હોય અને બીજે દિવસ આવીને કોઈક મહિના માટે લાવો તો એકવાર તો ખચકાટ થાય કે આંખ લીટો પાડશે તો કહેવાશે નહીં, સહેવાશે નહીં, આમાં બે બાજુથી મરશું, બરાબર ને. એટલે એક એ માયિક વસ્તુઓ છે કે જે સામાન્ય જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનમાં એને છોડી શકતો નથી. એક વખત મળ્યું એટલે એમ થાય કે આને જેટલું વાપરી શકું ને એટલું આપણે વાપરવું છે. ને અમારા જેવાને હા માયિક મળે ને પછી અમારી સ્થિતિ એ કંઈક એવી જ હોય કે જેને જેટલો એમ કહેવાય ને, અને એમને એમ થાય જેટલું કહેવાતું હોય ને બધું કહી દઉં. જ્ઞાન સ્વામીએ નહીં કરતા આ છેલ્લી વાત કરું 4 વાતો કરી, બરાબર ને. અને તમારા બધાના હિત માટે કરીએ, દરેકનો મેં કીધું એની અંદર સ્વાર્થ હોય છે, બરાબર. સ્વાર્થ વગર આ સંસારમાં કોઈનું જીવન ચાલતું નથી. ઘટાણે મેં કીધું ને મોક્ષની આપણે ગતિ કરવી છે તો એ પણ આપણો સ્વાર્થ છે. આપણે ભગવાનનું ભજન કરીએ છીએ ને એ પણ સ્વાર્થે કરીને કરીએ છીએ. શું કામ? કે ભજન કરશું ને ભગવાન રાજી થશે તો અમારા જીવનું કલ્યાણ થશે. નિસ્વાર્થ ભાવે હવે કોઈ ભક્તિ કરતું નથી. તમે બધા બેઠામાં કોણ એવું ભજન કરે છે? હું બહુ છું, મારે હું હંમેશા કહું મહારાષ્ટ્રીનું છે ને હાથ સીધો ફરેલો છે એટલે ચોખ્ખી વાત કરવા ગમે, બરાબર. અહીંયા બેઠેલા આપણે બધા છીએ, આમાંથી કોણ એની માટે એમને ભક્તિ કરે છે કે જે ભક્તિની અંદર એની કોઈ અપેક્ષા ન હોય? કોઈ એવું વ્યક્તિ અહીંયા નથી. કારણ કે આ સંસારમાં આવ્યા પછી આપણી કોઈની તાકાત નથી કે આપણે જીવન સરળતાથી સામાન્યતાથી જે પ્રમાણે મળ્યું ને એ પ્રમાણે જીવી લઈએ. દરેકને આ સંસારની માયાના આવરણો, વિષયોના બંધનો એ એવા જ છે કે જેના યોગમાં આવતાની સાથે જીવાત્મા પોતાનું લક્ષ્ય ભૂલીને એની પાછળ દોડતો થઈ જાય છે. અને એવા સમયે જે હું વાત કરતો હતો એમ કે એવા સમયની અંદર આપણે જે માયા અને વિષયોની પાછળ દોડ્યા છીએ, જે એની માટે પુરુષાર્થ કરીએ છીએ, જે એની માટે મહેનત કરીએ છીએ, એ મહેનતની અંદર આપણું મૂળ લક્ષ્ય ન ભૂલી જવાય એટલે બધા ભેગા થઈને દ્વિમાસિકના માધ્યમે કરીને અહીંયા એ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ ભગવાનનો રાજીપો આપણે શું કામ મેં કીધું એમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એનું કારણ તો કે જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એના માધ્યમે કરીને આપણે પોતાના જીવનને શાંતિથી વ્યતીત કરી શકીએ. અને એ વ્યતીત કરવા માટે શાસ્ત્રોના મત ઉપર જો હવે જઈએ તો શાસ્ત્રોએ આપણને બહુ સુંદર રીતે સમજાવ્યું. અને ઋષિ સ્વામીએ કીધું ને એમ દુર્લભો માનુષો દેહો, કે આ જગતની અંદર જે દેહને સૌથી દુર્લભ કહેવામાં આવ્યો છે, 84 લાખ યોનિઓની અંદર ભટકતો પોતાના કર્મની અંદર સપડાતો એ જીવાત્મા અનેકો વખત જન્મ લે છે, મૃત્યુ પામે છે, જન્મ લે છે, મૃત્યુ પામે છે અને રખડતા અંતે આવીને મનુષ્ય તનને પ્રાપ્ત કરે છે. ક્યારે? તો કે જ્યારે એની ઉપર પરમાત્માની કૃપા થાય ને અને ભગવાનની નજર પડે ત્યારે એના સત્કર્મની ફળશ્રુતિ અને ભગવાનની કૃપાએ કરીને એને મનુષ્ય દેહ મળે છે. હવે શાસ્ત્રોના મતે જો એને આપણે આધ્યાત્મિક રીતે જોઈએ તો આ દેહની પ્રાપ્તિ આપણને શું કામ થાય છે? તો આ દેહની પ્રાપ્તિ આપણને એટલા માટે થાય છે કે પૂર્વજન્મના જે આપણા કર્મો છે એ કર્મના બંધનમાંથી મુક્ત થઈ અને મુક્તિને પ્રાપ્ત કરીને આપણે જીવનને અંદરથી એ ભગવાનના તરફ ડગલા માંડી શકીએ, એ મોક્ષના દ્વાર તરફ આગળ વધી શકીએ, એની માટેનું સાધન એટલે આ મનુષ્ય દેહના રૂપમાં આપવામાં આવે છે. પણ મેં કીધું એમ મનુષ્ય દેહ અને એની અંદર પણ જ્યારે ભગવાનની કૃપા વિશેષ થઈ હોય ત્યારે આપણને એક સત્સંગનો યોગ થાય છે. આ એમનેમ આપણને સત્સંગ મળ્યો એવું માનવાની જરૂર
નથી કે અહીંયા જન્મ મળી ગયો ને આ તો એમ આપણને જન્મ નથી મળ્યો. એ કંઈક આપણા એવા સત્કર્મ હશે ત્યારે આપણને સત્સંગમાં જન્મ મળ્યો. અને સત્સંગમાં જન્મ મળ્યા પછી પણ આપણે ભક્ત બન્યા. એ ભક્ત કેમ બનાય, એ ભક્ત કેમ કહેવાના? તો કે આપણા જીવનની અંદર આપણે જો એ સત્સંગને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો એ પ્રયત્નના માધ્યમે કરીને આપણે સમાજની અંદર એક ભક્તની પદવીને પામીએ છીએ. વચનામૃતની અંદર મહારાજે એટલા માટે બહુ સુંદર વાત કરી છે. યોગાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને એક વખત બહુ સુંદર પ્રશ્ન કર્યો. મહારાજ કહે છે કે આ જગતમાં આવ્યા પછી આપણા ભક્તો તો ઘણા હોય છે, પણ એ ભક્તોની અંદર બે પ્રકારના ભક્તો હોય છે. એક કે જે નિવૃત્તિમય ભક્ત છે અને બીજો જે પ્રવૃત્તિમય ભક્ત છે. નિવૃત્તિમય ભક્ત જે છે એ કાંઈ બીજું કરતો નથી, કોઈ પણ પ્રકારનું કામકાજ કંઈ એને કરવાનું હોતું નથી, નથી બોલતો, નથી કંઈ કરતો, ન શબ્દે કરીને વાણીએ કરીને કોઈ પણ પ્રકારે કોઈ પણ બીજા ભક્તને દુભાવતો નથી. તો એ ભક્તને શ્રેષ્ઠ ગણવો કે પછી જે પ્રવૃત્તિમય ભક્ત છે કે જે કર્મ કરે છે, કર્મના માધ્યમે કરતા કરતા કદાચ એનાથી કોઈક વખત કોઈ ભક્તનો દ્રોહ પણ થઈ જાય, કોઈક ભક્તને એનો અવગુણ પણ લઈ લે એની વાણીએ કરીને કે કોઈ પણ પ્રકારે, એ ભક્તને શ્રેષ્ઠ ગણવું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એનો બહુ સુંદર ઉત્તર કર્યો છે. મહારાજ કહે છે કે આ સંસારમાં જે બે પ્રકારના ભક્તો છે એમાં શ્રેષ્ઠ જે કર્મ કરનારો ભક્ત છે, જે પ્રવૃત્તિમય ભક્ત છે, એ ભક્ત સાચો ભક્ત છે, એ શ્રેષ્ઠ છે. શું કામ? તો મહારાજ કહે છે કે જે નિવૃત્તિમય ભક્ત છે એ તો એને કાંઈ લેવા દેવા નથી, એટલે નિવૃત્તિવાળું જીવન જીવીને ખૂણામાં બેહી રહે છે. એમાં નથી એ કોઈ પણ પ્રકારનું કર્મ કરતો, એમાં એ પૂજા પાઠ આદિ ભગવાનને રાજી કરવા સેવા પૂજા આદિ પણ કરતો નથી, એટલે એની ફળશ્રુતિ એને એવી મળતી નથી. પણ જે કર્મ કરનારો ભક્ત છે, જે પ્રવૃત્તિમય ભક્ત છે, એ હંમેશા પોતાના ભગવાનને રાજી કરવા માટેનો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતા કરતા ભગવાનની સેવા પૂજા આદિ કરે છે અને એના માધ્યમે કરીને એના જીવનમાં કદાચ ક્યારેક કોઈને કંઈ દુભાઈ જતું હોય એનું પ્રાયશ્ચિત પણ થઈ જાય છે અને એના માધ્યમે કરીને ભક્ત સંસારની અંદર શ્રેષ્ઠ ગણાય છે. હવે એનાથી આગળ વચનામૃતમાં જ મહારાજને બીજો પ્રશ્ન પૂછ્યો યોગાનંદ સ્વામીએ કે હવે આ બે પ્રકારના ભક્ત તો બતાવ્યા, બરાબર છે, આ બે પ્રકારના ભક્ત તો બતાવ્યા. હવે ભક્તોમાં જે મોટા દેખાવડા એમ કહેવાય મોટેરા ભક્તો છે, એ મોટેરા ભક્તોનો તો અમને ક્યારેય અભાવ આવતો નથી. એમાં એની સાથે અમને ક્યારેય કંઈક એની અંદર એવું લાગતું નથી. પણ જો નાનો ભક્ત હોય, જે એમ કહેવાય અશક્ત ભક્ત હોય, એવો બધી રીતે સામર્થ્યવાન ન હોય, એવા નાના ભક્તની અંદર અમને હંમેશા ઘણી વખત ગુણ દોષ દેખાતા હોય, તો એ બંનેમાંથી કયો ભક્ત શ્રેષ્ઠ કહેવાય? ત્યારે એની અંદર પણ મહારાજે કીધું કે ધનવાન ભક્ત હોય, દેખાવડો હોય, કાર્ય કરનારો હોય, દાન પુણ્ય કરનારો હોય, બરાબર, મોટી મોટી કથાઓમાં બણગા ફૂંકનારો હોય, પણ જો ભગવાનની આજ્ઞામાં ન હોય તો એવા ભક્તને ક્યારેય શ્રેષ્ઠ ગણાય નહીં. હું બણગા ફૂંકું ભાઈ હા હું તો ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રીનો લોપ ક્યારેય ન કરું, પણ શિક્ષાપત્રી પ્રમાણે ક્યારેય ન હાલે તો એવા ભક્તને શ્રેષ્ઠ ગણાય નહીં. પણ મહારાજ કહે છે કદાચ નાનેરો ભક્ત હોય, નાનો એવો વ્યક્તિ હોય, પણ એના જીવનની અંદર કદાચ બીજી કોઈ રીતે કાર્ય ન કરી શકે, પણ પોતાના નિયમ નિશ્ચય અને નિષ્ઠાએ કરીને ભગવાનની આજ્ઞામાં જો વર્તતો હોય તો એવા ભક્તને ચોક્કસપણે અમે પોતાના ધામમાં લઈ જઈએ છીએ. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવું એનું કલ્યાણ અમે એ જીવાત્માનું કરીએ છીએ. આ એ આજ્ઞાની અંદર જીવવાની મહત્વતા છે. આ દ્વિમાસિક સભાના માધ્યમે કરીને દર 2 મહિને અહીંયા આપણે બધા ભેગા થઈને એક તો એકબીજાની સાથે હળી મળીને એકતાનું પ્રમાણ આપીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એકતા, જે ભક્તોના સાચા ભક્તો જે મૂળ સંપ્રદાયની સાથે જોડાયેલા છે એ ભક્તોની એકતા મજબૂત છે, બરાબર ને. બાકી વ્યવહારમાં હોય તો તમે બધા દોડો એકબીજા માટે, આટલું આળસ કરી જાઓ ને કે અહીંથી થાણે જવાનું છે, આ મનુભાઈ જ ન આવે અમારે, સૌથી પહેલી આળસ કરે, બરાબર ને. અને પ્રફુલ્લભાઈને કહું તમે ત્યાં મલાડ જાઓ તો એ વિચારે ક્યાં આટલા ટ્રાફિકમાં જવું, બરાબર છે ને. પણ આજે સત્સંગનું કામ જ્યારે મળ્યું છે, આજે સભા આદિનું માધ્યમ મળ્યું છે, ભગવાનની ભક્તિનું માધ્યમ મળ્યું છે, ત્યારે બધાએ એકમેક થઈને એમ કહેવાય સમય કાઢીને પણ આજે અહીંયા એકત્ર થયા છે. આ આપણી ભક્તિની ફળશ્રુતિ છે.
આ જ આપણા ભક્તિનું એ ભગવાને આપણને ફળ આપ્યું છે. અને ક્યારે આપ્યું છે? તો આ ભગવાનની આજ્ઞામાં આપણે પોતાનું જીવન જીવ્યા છીએ, એના માધ્યમે કરીને આપણને જીવનની અંદર એ સફળતા મળી છે. એ મૂળ ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર આપણું મન એ જોડાઈને રહ્યું છે. કારણ કે આજ્ઞાનું મહત્વ એ છે કે જીવાત્મા ગમે તેવો સામર્થ્યવાન હોય, ગમે તેવી એની અંદર સામર્થ્ય હોય, પણ જ્યાં સુધી ભગવાનની આજ્ઞામાં છે ત્યાં સુધી તો મેં કીધું ને ધારે એ કરવા સક્ષમ છે. પણ જે દિવસે ભગવાનનો આશરો, શિક્ષાપત્રીનો આશરો છૂટે એટલે પછી હોલમાંથી, સમજી જાઓ ને, બધા જાણકાર છો, પછી હોલની સભા બંધ થઈ જાય છે, પછી બીજે ક્યાંય આપણું ઠેકાણું રહેતું નથી. ભગવાન સ્વામિનારાયણના સમયનો પ્રસંગ છે. ઘણી વખત તમે બધાએ સાંભળ્યો અને અમે કીધું હશે કે આપણા જીવનની જો વિશેષતાને રાખવી હોય, ખરેખર જો ભગવાનને રાજી કરવા હોય ને, તો અમે હંમેશા કહીએ છીએ મહેનત અને પ્રયત્ન અમને રાજી કરવાનો કરશો નહીં. બરાબર? કારણ કે અમે પણ એ માધ્યમ છીએ કે જેના માધ્યમે કરીને મારું આજે અહીંયા તમે બધાએ જે ગુણગાન ધર્મકુળના ગાઓ છો, અમારે આટલા વખાણ કરો છો, શું કામ કરો છો? કઈ અમે દેખાવડા રૂપાળા એવા છીએ એટલે? એના કારણે નથી કરતા. જ્યાં સુધી અમારા જીવનનું લક્ષ્ય છે, અમારા પરિવાર આખાનું એ લક્ષ્ય છે કે અમારા શરણે જે ભક્ત આવે એ અહીંયા સુધી એની જાતે પહોંચે, અહીંયાથી એની જીવન દોરી સીધી ભગવાનના હાથમાં આપી છે. અમારે વચ્ચે ક્યાંય રહેવું નથી. અને એ કાર્ય અમે કરીએ છીએ એટલા માટે તમારો વિશ્વાસ અમારી અંદર અડગ છે. બરાબર? બાકી બીજું કાંઈ વિશેષ નથી. એ ભગવાનની આજ્ઞામાં તમારું જીવન ચાલે એ જ અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું લક્ષ્ય રહેલું છે. બાકી બીજું આમાં કંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. 2 ટાઈમના રોટલા તો દુનિયામાં બધાયને મળે છે. બરાબર છે ને? રસ્તા ઉપર કોઈક સૂતું હોય ને 2 ટાઈમના રોટલા એને મળે છે. બરાબર? તો મારો તો બાપ સ્વામિનારાયણ છે, એવો વારો તો નહીં જવા દે. એવો ક્યારે સમય આવશે નહીં. પણ એ ક્યારે શક્ય થઈ શકે? આ શબ્દો હું ક્યારે બોલી શકું? કારણ કે મારી અંદર એક ખુમારી છે કે જીવન રહે ને ત્યાં સુધી ભગવાનની આજ્ઞામાં રહેવું છે અને તમને બધાને ખડે પગે એ આજ્ઞામાં રાખવા છે. એ આ આજ્ઞાની તાકાત છે. એટલે ભગવાનના વખતનો એ પ્રસંગ છે. આજ્ઞાનું મહત્વ ટૂંકની અંદર સમજાવું. પ્રસંગ જો કદાચ આખો સમજાવવા જઈએ ઘણો સમય. ભગુજી અને ખબડમતારાનું યુદ્ધ થયું એ પ્રસંગ તમે બધાએ અહીંયા નાટક આદિના માધ્યમથી, કથા વાર્તાના માધ્યમથી અનેકો વખત સાંભળ્યો છે. એની અંદર જ્યારે યુદ્ધ થયું, ભગુજી ઘાયલ થયા છે, ભગુજીને ત્યાંથી એમ કહેવાય ગઢપુરની અંદર લાવવામાં આવ્યા છે. હવે ભગુજીની એમ કહેવાય તબિયત ખૂબ, એની અંદર ઘા એમને ઊંડો વાગેલો અને એમની આયુષ્ય ત્યાં પૂરી થવાની હતી. પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભગુજીની ખબર કાઢવા ગયા, ભગુજીને જોયા અને મહારાજને થયું કે આની આયુષ્ય હવે પૂરી થાય છે. પણ ભગવાન ધારે ને તો માણસને એમ કહેવાય ને, ગમે તેવા માણસનું આયુષ્ય એને મહારાજ વધારી શકે છે. ભગવાને મનની અંદર નિશ્ચય કર્યો કે મારો ભક્ત છે ને એને એમ કાળ કેમ લઈ જાય? એટલે મહારાજે કીધું, વિચાર્યું કે મારે ભગુજીની આયુષ્ય વધારવી છે. એ સમયે થયું હવે આને બચાવવા માટે, અહીંયા સાચવવા માટે કોણે રાખવું? ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી અને સચ્ચિદાનંદ સ્વામીને કીધું, સચ્ચિદાનંદ સ્વામી તમે આ ઓરડાના દ્વાર ઉપર દ્વારપાલ બનીને બેસો, હું થોડું કામથી જઉં છું અને હું જઈશ એ દરમિયાન કાળ કદાચ ભગુજીને લેવા આવશે. મહારાજે કીધું ભગુજીનું આયુષ્ય પૂરું થયું છે એટલે કાળ એમને લેવા આવશે, પણ તમને અહીંયા દ્વારપાળ તરીકે બેસાડીને જઉં છું કે તમારી જવાબદારી છે, તમારે ગમે તે થાય કાળને અંદર જવા દેવાનો નથી. મહારાજે આજ્ઞા કરીને સચ્ચિદાનંદ સ્વામીને ત્યાં બેસાડ્યા. ભગવાનના આશ્રયની અંદર સચ્ચિદાનંદ સ્વામી એ આજ્ઞાને શિરોમાન્ય કરીને દ્વારપાળ તરીકે બેઠા. થોડોક સમય વ્યતીત થયો અને કાળના દૂતો ભગુજીને લેવા માટે આવ્યા છે. જ્યારે ભગુજીને લેવા માટે કાળના દૂતો આવ્યા એટલે ભગુજીને દ્વાર ઉપર સચ્ચિદાનંદ સ્વામી બેઠા હતા. સચ્ચિદાનંદ સ્વામીએ કાળના દૂતોને જોયા અને કાળના દૂતો એમને જોયા. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ તરત પ્રશ્ન કર્યો, કઈ બાજુ? એટલે કાળના જે દૂત હતા, યમના દૂત હતા, એને કીધું કે અમે આ ભગુજીનો પ્રાણ લેવા માટે આવ્યા છે. તો સચ્ચિદાનંદ સ્વામી કહે, પ્રાણ તમે કેવી રીતે લેશો? મને મહારાજ આજ્ઞા કરીને ગયા છે કે અમારે અહીંથી અંદર કોઈને જવા દેવાનું નથી. ત્યારે યમના દૂતો કહે કે ભગવાને અમને પણ આજ્ઞા કરી છે કે જ્યારે જેનું આયુષ્ય પતતું હોય ત્યારે એને લઈ આવવાનું.
હવે બે જણની સામે થોડો ટાઈમ ટસલ થઈ. ઓલો કે મહારાજની આજ્ઞાથી અમારે જવું છે. સચ્ચિદાનંદ સ્વામી કે હું ન જવા દઉં, મહારાજ મને બેહાડીને ગયા છે. તે થોડી વાર સુધી ટસલ થઈને ટસલમાં યમના દૂતોએ અંદર આવવાનો પ્રયત્ન કર્યો. સચ્ચિદાનંદ સ્વામીએ એક લાફો ગાલ ઉપર ઝીકીને દીધો. યમના દૂતના આમ કહેવાય ને મોઢા આખા ફેરવી નાખ્યા હતા. યમના દૂતો દોડીને પાછા ત્યાં ગયા ને ત્યાં જઈને કીધું કે ભાઈ અમે આ રીતે પ્રાણ લેવા ગયા હતા અને સચ્ચિદાનંદ સ્વામી ત્યાં બેઠા હતા, એમને મને માર્યું, મારું મોઢું આખું ફેરવી નાખ્યું. હવે હું શું કરું? એટલે મહારાજે કીધું કે હવે જેની પાસે તને મેં ક્યાં ત્યાં જવાનું કીધું તું, તારી એટલી ખુદથી સમજણ હોવી જોઈએ કે મારા આશ્રિતના પ્રાણ લેવા તારે ક્યારેય જવાનું નથી. એની માટે તો હું પોતે દોડવાનો છું, મેં કોલ આપ્યો છે. અને એમ કહેવાય મહારાજને પૂછ્યું કે હવે મોઢાનું શું? તો મહારાજ કે જાઓ પાછા સચ્ચિદાનંદ સ્વામીને કોક સીધું કરી દો. એટલે સચ્ચિદાનંદ સ્વામી પાસે યમના દૂત ગયા. સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે આ એક અડબોથમાં ફેરવી નાખ્યું છે, હવે આનો કંઈક રસ્તો જ કરો. એટલે સચ્ચિદાનંદ સ્વામી કે વાંધો નહીં, બેહાડીને બીજી બાજુ એક દીધી. જ્યાં બીજી બાજુ દીધી મોઢું પાછું હતું એવું એવું. આ એક પ્રસંગ છે, બરાબર ને? આ એક પ્રસંગ છે. કોની આજ્ઞા? સચ્ચિદાનંદ સ્વામી સમર્થ હતા. સચ્ચિદાનંદ સ્વામીની અંદર એ શક્તિ હતી. જો એ હોય તો સચ્ચિદાનંદ સ્વામી કહેવાય ભગવાનના બરાબર થઈ જાય, બરાબર છે ને? એ સચ્ચિદાનંદ સ્વામીની તાકાત નહોતી, એની અંદર ભગવાનની આજ્ઞાનો પ્રતાપ હતો, એટલે સચ્ચિદાનંદ સ્વામીની અંદર આ સામર્થ્ય હતું. અને બીજું કે ત્યાં સુધી સચ્ચિદાનંદ સ્વામીની અંદર એ ભગવાનની નિષ્ઠા એવી દ્રઢ હતી, નિશ્ચય દ્રઢ હતો, અને ભગવાનની આજ્ઞામાં રહેવાનું ખપ હતો, એટલા માટે આ શક્તિ એમને મળી. હવે બીજો પ્રસંગ એ સચ્ચિદાનંદ સ્વામીનો જ્યારે દ્રષ્ટિ કરીએ તો મહારાજે જ્યારે સ્વધામ ગમન કરવાનો નિશ્ચય કર્યો ત્યારે એ સમયે મહારાજે બધાએ સંતોને બધાને સચ્ચિદાનંદ સ્વામી મંદવાડ ગ્રહણ કર્યો. મહારાજે ખાવા પીવાનું બંધ કર્યું, ઓછું કર્યું ને એ બધી પ્રસંગો જ્યારે ચાલતા હતા, સચ્ચિદાનંદ સ્વામીને મનની અંદર એમ થયું કે આ કંઈક તો ખેલાય છે. હવે સચ્ચિદાનંદ સ્વામી એટલે એમ કહેવાય યોગશાસ્ત્રના જાણકાર અને યોગી સંત, એટલે એમની અંદર એ શક્તિ હતી. તો એ શક્તિના બળે કરીને સચ્ચિદાનંદ સ્વામીએ યોગ નિદ્રામાં ગયા, અને યોગ નિદ્રાની અંદર જઈ એમ કહેવાય દિવ્ય રૂપ ધારણ કરીને અક્ષરધામમાં ગયા છે, બરાબર ને? આ સામર્થ્ય એક સંતની અંદર હતું, બરાબર છે? સમજો મારી વાતને. મારી વાતને દરેક ભક્તો સમજવાનો પ્રયત્ન કરજો. આપણે કોઈનું ખંડન નથી કરવું, આપણે કોઈના વિરુદ્ધ નથી કરવું, પણ આપણે શું કરવાનું છે ને એ આ પ્રસંગોની અંદરથી આપણે સમજવાનું છે કે આપણા જીવનમાં આપણને જે સામર્થ્ય મળ્યું છે, દરેકને, અમે હોઈએ, તમે હોઈએ, કોઈ પણ હોય, બરાબર, આ સામર્થ્ય આપણને ભગવાનની આજ્ઞાના પ્રતાપે મળ્યું છે. બાકી આપણો ક્યાંય મેળ પડે એમ નથી. એટલે સચ્ચિદાનંદ સ્વામી યોગ એમ કહેવાય યોગ જાણનારા હતા, એટલે યોગના બળે કરીને એમ કહેવાય પોતાનું એમ દિવ્ય રૂપ ધારણ કરી અને અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં ગયા એટલે જોયું કે અક્ષરધામની અંદર સરસ મજાની બધી તૈયારીઓ થાય છે, ફૂલથી બધું શણગારવામાં આવી રહ્યું છે, અને બધું એમ કહેવાય ને ડેકોરેશન ને બધું ચાલે છે. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ ત્યાં ઉભેલા એક જે પાર્ષદ હજુરી હતા એને પ્રશ્ન કર્યો કે આ બધી તૈયારીઓ શેની માટે થાય છે? એટલે જે પાર્ષદ હતા એને કીધું કે અમારા નાથ આજે પાછા આવવાના છે, અમારા ભગવાન અહીંયા પાછા સ્વધામમાં આવવાના છે, એટલે એમના આગમનની તૈયારીઓની અંદર અમે આ બધું કરી રહ્યા છે. સચ્ચિદાનંદ સ્વામીએ વાત સાંભળી અને પાછા એમ કહેવાય પોતાના દેહની અંદર આવ્યા. દેહની અંદર આવ્યા ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બધા ભક્તોને ટાઢસ આપી રહ્યા હતા, સમજાવી રહ્યા હતા કે કદાચ જ્યારે આ અમે દેહનું ત્યાગ કરીએ ત્યારે અમારી પાછળ કોઈએ આપઘાત ન કરવો, આ બધા જે આપણે પ્રસંગો જાણીએ છીએ એ ચર્ચા ચાલતી હતી. એની અંદર મહારાજે બધા સંતો, નંદ સંતોને બેસાડ્યા. નંદ સંતો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, જે સંતો હાજર હતા એને ત્યાં બેસાડી પોતાના પગ ઉપર હાથ મુકાવ્યો અને બધાને સમ આપ્યા છે, બરાબર છે ને? સાંભળ્યો છે ને પ્રસંગ? બધાને સમ આપ્યા અને સમ આપીને કીધું કે કોઈએ અમારા પછી પોતાનો દેહ ત્યાગ કરવાનો નથી. મહારાજે આ કરતા હતા ત્યાં સચ્ચિદાનંદ સ્વામી બે બાજુ ઊભા હતા. તો સચ્ચિદાનંદ સ્વામી બાજુ ઊભા રહીને કે હવે આ બધા નાટક છોડો ને, મને ખબર તમારે શું કરવાનું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું તું બાકાત છું આમાંથી, આ તારી માટે નથી પાજી. આ શાસ્ત્રમાં પ્રસંગ લખેલો છે એ કે પાજી આ આજ્ઞા તારી માટે નથી, તારે જે કરવું હોય ને કરવાનું છૂટ, બરાબર? મહારાજે કહી દીધું, કારણ કે મહારાજે પણ પોતાના અંતરાત્માથી જાણતા હતા. હવે મહારાજે કીધું કે આ આજ્ઞા તારી માટે નથી પાજી, તારે જે કરવું હોય ને તને કરવાનું છૂટ.
એમ કરીને ત્યાં એ પ્રસંગ પૂરો થયો. મહારાજ એમ કહેવાય આ પાર્શ્વદેવને છોડી અને મહારાજ સ્વધામ ગયા છે. હવે જ્યારે મહારાજ સ્વધામ માટે એમ કહેવાય અહીંથી સરસ મજાની ઉપરથી પાલખીઓ ને હાથી ઘોડા ને બધું આવ્યું મહારાજને લઈને ઉપર જવા સ્વધામમાં લઈ જવા માટે, ત્યારે એ જ મહારાજ અહીંયાથી નીકળે એની પહેલાં સચ્ચિદાનંદ સ્વામી મેં કીધું એમ યોગના બળે કરીને પોતાના નાડી પ્રાણ છોડી દીધા છે. આ નાડી પ્રાણ છોડીને શરીરને છિન્ન ભિન્ન કરી નાખ્યું અને નાડી પ્રાણ તોડીને એ ભગવાનની પહેલાં જઈને અક્ષરધામમાં ઊભા થઈ ગયા. હવે પહેલી વાર જ્યારે ગયા હતા ત્યારે પાર્ષદો હારે નક્કી કરીને આવ્યા હતા કે અમે આવશું તો અમને તમે અહીંયા રાખશો ને. અત્યારે ઘણા એવી લિંકો લગાડે છે કે અમે તમને માનશું, તમે ત્યાં સુધી પહોંચશું ને. આ લિંકો લાગે છે હજી. અને ઓલાય કહે છે કે હા ચોક્કસ, અત્યાર સુધી અમે ભગવાનથી જુદા હતા, હવે અમે ભગવાનની પ્રેમમાં આવ્યા છીએ અને કાલ સવાર ભગવાન થઈ જશું. આ જ લાઈન જઈ રહી છે. જો હરિભક્તો સમજશે નહીં તો આ જ લાઈન જવાની છે. બરાબર છે ને? એટલે આ પરિસ્થિતિ થાય. એટલે ઓલા એમ જઈને સેટિંગ કરી આવ્યા હતા કે અમે આવશું તમને રાખશો ને. એટલે પાર્ષદોને એમ કે ભાઈ ભગવાનના ભક્ત છે, સંત છે, તો એને તો નાશું કરવા પાડવી. એટલે સંતો એટલે એને સંત જાણીને પાર્ષદોએ રાખી લીધા. મહારાજ અક્ષરધામની અંદર પધાર્યા, બધાએ એમનું સ્વાગત કર્યું. મહારાજ જઈને સિંહાસન ઉપર બિરાજમાન થયા. આ જે સચ્ચિદાનંદ સ્વામી મનમાં તો જાણતા હતા ને કે ભાઈ ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો છે, બરાબર, પણ પેલું અક્ષરધામનો મોહ મહારાજ વગર નહીં રહેવાય એવા સ્વાર્થે કરીને એ ત્યાં ભગવાનના સિંહાસનની પાછળ જઈને હંતાઈ ગયા. હવે મહારાજ કેટલી વાર થઈને આજુબાજુ જુએ, આશ્ચર્યથી જુએ. એટલે બધા પાર્ષદો એને બધાએ પ્રશ્ન કર્યો, મહારાજ શું ગોતો છો? તે મહારાજ કહે છે કે આપણી અક્ષરધામની સભામાં એક ચોર ઘૂસી ગયો છે. કોણ ઘૂસી ગયું? મહારાજ કે ચોર ઘૂસી ગયો છે. એટલે બધા વિચારમાં પડ્યા કે અક્ષરધામમાં ચોર ક્યાંથી આવે, શું થાય? મહારાજ કહે કે 15 મિનિટની અંદર એને ગોતીને મારી સામે હાજર કરો, બાકી બધાને હું દંડ આપીશ. એટલે હવે બધા વિચારમાં પડ્યા કે બધા અહીંયા ભક્તો છે, 500 પરમહંસો છે ને આ બધું છે, આમાં ચોર ક્યાંથી ગોતવો? એટલે બધા વિચાર કરતા ગયા. મહારાજની આમ કહેવાય મહારાજે આંખ થોડી થોડી કરડી કરી એટલે બધા ગભરાઈ ગયા. એટલે સચ્ચિદાનંદ સ્વામીને પાછળ થયું કે મારા કારણે આ બધા દંડાશે. એટલે પોતાનું ભૂલ સ્વીકારી અને સચ્ચિદાનંદ સ્વામી એમ કહેવાય પાર્ષદોને એમની પાછળથી આવી મહારાજની સમક્ષ ઊભા થયા. મહારાજને વંદના કરી. મહારાજ કે તું અહીંયા કેમનો? એટલે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મારાથી આપનો વિયોગ સહન થાય એમ નહોતો, એટલે હું મારા નાડી પ્રાણ તોડી અને આપનાથી પહેલાં અહીંયા અક્ષરધામમાં આવી ગયો. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે એ વખતે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે ઠપકો દીધો. ઠપકો દઈને મહારાજે સજા પણ આપી અને સજાની અંદર શું આપી કે તે અમારી આજ્ઞાનો લોપ કર્યો છે, એટલે તું પાછો ધરતીલોક ઉપર જા અને પોતાનું જે છિન્ન ભિન્ન શરીર છે એની અંદર જઈ અને પાછું તમે તમારું જીવન જીવવાનું શરૂ કરો. તમારો સમય થશે ને ત્યારે અમે તમને અક્ષરધામમાં લેશું. સચ્ચિદાનંદ સ્વામી કોણ હતા? કાળને લાફો મારનારા, બરાબર ને? એ જ સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામની અંદર ભગવાનની સામે હતા. એ જ સામર્થ્ય સક્ષમતા હતી એના માધ્યમે કરીને ત્યાં સુધી પહોંચ્યા. પણ જ્યાં ભગવાનની આજ્ઞાનો નાનકડી ભૂલ થઈ ગઈ તો અક્ષરધામમાં ગયેલા સચ્ચિદાનંદ સ્વામીને પાછું આ ભૂમંડળ ઉપર આવવું પડ્યું છે. કહેવાનો આશય સચ્ચિદાનંદ સ્વામીની સામર્થ્યએ એક બાજુ જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલ્યા તો કાળને થપાટ મારીને પણ પાછો તગેડી નાખ્યો, અને આ બાજુ જ્યારે એ જ સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો ને, સામર્થ્ય પણ ગઈ, પોતાનું શરીર પણ બગડ્યું અને એની અંદર આવીને એમને પોતાનો સમય વ્યતીત કરવો પડ્યો છે. એ જ સચ્ચિદાનંદ સ્વામીને અક્ષરધામમાં ગયેલા પણ આ લોકની અંદર પાછું આવવું પડ્યું છે. આ શક્તિ એ ભગવાનની આજ્ઞામાં રહેલી છે. આપણે બધાએ આ પ્રસંગોને એના માધ્યમે કરીને જીવનની અંદર એ જ શીખવાનું છે કે આપણે પોતાની અને ભગવાન સ્વામિનારાયણે આપણા બધાના જીવના કલ્યાણ માટે બધી જ વ્યવસ્થા, નાનામાં નાની બાબતનું પણ ભગવાને ધ્યાન રાખીને આપણને બધું જ ભગવાને પૂરું પાડ્યું છે, બરાબર ને? કોઈ એવો પ્રશ્ન, કોઈ એવી મૂંઝવણ, કોઈ જીવનનું એવું કોઈ તકલીફ એવી નથી કે જેનું સમાધાન એ મહારાજ આપણને આપીને ન ગયા હોય. પણ એની માટે જો એ સમાધાનને પોતાની રીતે જોઈ અને એમાંથી ઉગરવું હોય તો આપણે સત્શાસ્ત્રો અને ભગવાનની આજ્ઞામાં ઊંડું ઉતરવું પડશે. એને એમ વિચારીએ કે હું ઘણી વખત હું કહું ને, આપણે બધાને એમ થોડો ગૌરવ હોય
કે અમે કથા સાંભળી છે એટલે અમને આ શાસ્ત્રનું જ્ઞાન પૂરું છે, 2-4 પ્રશ્નોના જવાબ આપીએ એટલે આપણને એમ થઈ જાય કે મને તો આવડે છે. બરાબર? અહીંયા બેઠા છો ને ભક્તો, બરાબર? બધા અહીંયા બેઠા છો, આમાંથી સત્સંગી જીવન કેટલાને આવડે છે? કથાઓ બહુ સાંભળી તમે બાપા, હા આવું ન કરશો, બરાબર છે ને? મને યાદ છે આમ આમ કરી કરીને કથાઓ થાય અને સાંભળીશ બધાય. કેટલાને યાદ છે? કદાચ હું કહું કે આમાંથી ઘણા ભક્તો હશે એને સત્સંગી જીવન પૂછું એટલે સત્સંગી જીવનનો હાર્દ શું, તો તરત એમ આવશે કે બદ્રિકાશ્રમમાં ભગવાનને શ્રાપ થયો, પહેલો પ્રસંગ. બરાબર ને? બીજો તો કે મહારાજે અહીંયા ધરતી ઉપર છપિયાની અંદર અવતાર લીધો, બીજો પ્રસંગ. ત્રીજો પ્રસંગ તો કે મહારાજે બાલ લીલાઓ કરી, પછી મહારાજ ત્યાંથી વન વિચરણમાં નીકળી ગયા, ત્રીજો પ્રસંગ. બરાબર? આવા પ્રસંગો જ યાદ છે ને કે જે આપણે કથામાં સાંભળ્યા. પણ સત્સંગી જીવન એ 5-7 પ્રસંગોની અંદર પૂરું થઈ જાય છે. એ 5-7 પ્રસંગોની અંદર સત્સંગી જીવન પૂરું થતું નથી. સંતો ખૂબ પુરુષાર્થ કરીને, મહેનત કરીને, પ્રયત્ન કરીને એવો પ્રયત્ન કરે કે 7 દિવસ કે 9 દિવસ કે આપણે જેટલી આપણે સમય મર્યાદિત જે કથાનો પ્રસંગ છે, સમય છે, એની અંદર એ કથાને વિશેષને વિશેષ આટોપી અને તમારા સુધી એ ચરિત્રોને, ભગવાનના પ્રસંગોને પહોંચાડી શકે. પણ એ આખું સત્સંગી જીવન પહોંચાડી શકતા નથી. પણ આપણને આ 5 પ્રસંગો વારંવાર આપણે સાંભળ્યા, શાકોત્સવ લીલા, રાસોત્સવ લીલા, બરાબર? આટલું જેવું સાંભળીએ એટલે આપણને એમ થઈ જાય કે અમને સત્સંગી જીવન સાંભળ્યું, આવડી ગયું છે. પણ એ આવડતું નથી. ભગવાને જો બધાય ભક્તોને હું એ કહીશ, મહારાજે એટલા માટે જ્યારે આ લોકમાંથી વિદાય લીધી ને ત્યારે મહારાજે એમ કીધું ને, મારા દાખલા સામું જોજો. બરાબર ને? અને એની માટે થઈને મહારાજે આજ્ઞા કરી શાસ્ત્રોનું પોતાના જીવનમાં વાંચન રાખજો. શું કામ? કારણ કે કળિયુગને મહારાજ જાણતા હતા કે આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે આજ્ઞાને પોતાની રીતે વાળી મરોડી તોડી અને પોતાનો સ્વાર્થને પૂરો કરવા માટે આ આજ્ઞાઓમાં લોપ થશે ને બધું જ આની અંદર ભેળસેળ થશે. એટલે મહારાજે સ્વસ્તે બધા લખાણ શિક્ષાપત્રી લખી અને બીજા દરેક શાસ્ત્રોને મહારાજે તપાસીને એક એક શબ્દ ઉપર પોતાની દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ કરી અને આપણા સુધી એ શાસ્ત્રોને પહોંચાડ્યા છે. એને વાંચો ત્યારે ખબર પડે. એમ સત્સંગી જીવન એ એટલા પ્રસંગોમાં સમિત નથી થતું. એને વાંચો, એની અંદર જીવનના નાનામાં નાનો કોઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન પણ એ સત્સંગી જીવનની અંદર આપવામાં આવ્યું છે. જ્યાં ચાંદલો કરીએ છીએ ને, આ ચાંદલો કેમ કરવો એનું વર્ણન પણ એ સત્સંગી જીવનમાં ભગવાને આપણને આપ્યું છે કે એના માધ્યમે કરીને પણ આપણાથી કંઈ ત્રુટિ ન થઈ જાય એનું પણ ધ્યાન ભગવાને રાખ્યું છે. એટલે દરેક ભક્તોને હું એ કહીશ કે આ જે બધા પ્રસંગો આપણને જીવનમાં મળે છે, આવા દિવ્ય અવસરો મળે છે, આવા કથા વાર્તાના યોગ મળે છે, એની પાછળના હાર્દને સમજજો કે અહીંયા ભેગા થઈને આપણે આજુબાજુની ચર્ચા વિચારણા, એમ કહેવાય આ હારું ના ખોટું ને એમાં રહી જઈએ તો આ કરેલો પ્રસંગ કામનો નથી. પણ આ પ્રસંગના માધ્યમે કરીને પોતાના જીવન, કારણ કે મેં કીધું ને એમ ભક્ત કહેવાવું છે, ભક્તના પ્રકાર પણ સમજાવ્યા કે એક જે કીધું એમ કે દેખાવડો ને એવો ભક્ત છે ને એક કદાચ દુર્બળ છે, તો આપણે એમાં રહી જઈએ છીએ કે આ ઓછું છે ને આ વધારે છે. એમ ભક્તની પરિભાષા નથી. બરાબર ને? એક પ્રવૃત્તિમય ભક્ત છે, એક નિવૃત્તિમય ભક્ત છે, એની એવી પરિભાષા નથી. ભક્ત થવું હોય તો મહારાજે વચનામૃતની અંદર જ બતાવ્યું. ભક્ત થવાનો, એક સત્સંગી થવાની પહેલી લાક્ષણિકતા શું? તો કે ભક્તની અંદર વિવેક હોવો જોઈએ. અને વિવેક કેવો હોવો જોઈએ? તો મહારાજ કહે છે કે વિવેકની પરિભાષા કેવા કપડાં પહેર્યા, કેવી રીતે ઉઠો બેઠો છો ને કેમ ખાઓ છો ને શું કરો છો, એ વિવેકની પરિભાષા નથી. એ લૌકિક જગત માટે છે. પણ આધ્યાત્મિક જગતને જો જીવ માટે થઈને કોઈ આપણે એની પરિભાષાને સમજવી હોય તો વિવેકનો અર્થ એ છે કે આવા સત્સંગના યોગમાં રહીએ, બીજા તમામ ભક્તો એની અંદર રહેલા ગુણને જોઈ ગ્રાહ્ય કરીએ અને પોતાની અંદર રહેલા અવગુણને પોતાનામાંથી દૂર કરીએ ને, એને સાચો વિવેક અને સાચો વિવેકી સત્સંગી કીધો છે. એ માર્ગ ઉપર આપણે આગળ વધી શકીએ, એ આજ્ઞાનું પાલન કરીને પોતાના જીવન શુદ્ધ બનાવી શકીએ, પોતાની અંદર રહેલી ત્રુટિઓને દૂર કરી શકીએ. એટલા માટે દર 2 મહિને આ ટ્રેશ કોર્સ અહીંયા ગોઠવવામાં આવે છે. બરાબર ને? દર 2 મહિને અહીંયા આ કથા વાર્તાના માધ્યમે કરીને, દ્વિમાસિક સભાના માધ્યમે કરીને, કારણ કે તમે બધા તો પૂર્ણ માયા નગરીમાં રહો છો.
તમારે તો ડગલે પગલે શું આમ શ્વાસે શ્વાસે માયા આવે આડી, બરાબર છે ને? એની વચ્ચે તમે રહો છો, એની અંદર કદાચ જાણે અજાણે કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે આપણા જીવનની અંદર ક્યાંય કંઈ એવી ત્રુટિ થઈ ગઈ હોય, કંઈ કે માયા કે વિષયોનું આવરણ આપણી ઉપર ચડી ગયું હોય, એના રચકણ રહી ગયા હોય, તો આવી સભાના માધ્યમે કરીને આપણે એને સાફ કરી આપણા જીવનને ફરી નવપલ્લવિત કરી સત્સંગના યોગની અંદર એમ કહેવાય ડૂબકી લગાડી અને આપણે પોતાના જીવનને મોક્ષ તરફ આગળ વધારી શકીએ. એની માટેનું માધ્યમ એ આ દ્વિમાસિક સભાના માધ્યમથી આપવામાં આવે છે. એટલે વાલા ભક્તો, આ પ્રસંગો આપણા જીવનના એ પ્રસંગો છે કે જીવન કેટલું જીવ્યા છીએ ને મહત્વનું નથી. આ કોકે બહુ સારી વાત કરી છે કે આપણે કેટલું જીવન જીવ્યા ને એ મહત્વનું નથી, કેવું જીવન જીવ્યા છીએ ને એ મહત્વનું છે. અને એ દ્રષ્ટિએ જ્યારે જોઈએ તો કદાચ બેસીને ક્યારેક પોતાના જીવનનું અવલોકન કરો ને તો જીવનમાં ઘણું બધું કર્યું, ઘણા બધા કામ કર્યા, મસ્તી કરી, ધમાલ કરીને બધું જ બધા અલગ અલગ પ્રકારના જે થઈ શકતા હોય બધા અખતરા આપણે કર્યા હશે, પણ એમાંથી યોગ્ય અને સારા કેટલા ગણાશે? તો હું એમ કહીશ, દરેક જે મસ્તી મજાકના જે અખતરા છે ને એમાં ક્યાંક ને ક્યાંક એમ લાગશે કે આ ન કર્યું હોત ને તો સારું હતું, બરાબર છે ને? કે આ વસ્તુ આ ધંધો ન કર્યો હોત તો સારો હતો, આ સમય ન બગાડ્યો હોત તો સારું હતું. પણ કોઈના મનમાં ક્યારેય એમ નહીં થાય કે આ દ્વિમાસિક સભામાં ગયો ને આ જીવનમાં થોડી ભૂલ થઈ ગઈ. અહીંયા આવેલો સમય એ જ સાચો જીવનનો વ્યય છે. આ જ સમય એ તમારા જીવનની સાચી મૂડી છે. એટલે આ સિદ્ધાંતને સમજીને આ જ પ્રમાણે તમામ ભક્તો, તમામ વિસ્તારના તમામ ભક્તો આ જ રીતે એકમેક થઈ અને ભગવાનની વફાદારીમાં રહો, એ જ માધ્યમ માટે આ સુંદર આયોજન થયું છે. એટલે આજના દિવસે વિશેષ સમય લેવો નથી. ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન અમારા બૃહદ મુંબઈ તમામ સત્સંગપરા વિસ્તારની અંદર જે ભક્તો, કારણ કે આ બધું છે ને હવે આ બધું વેરીફાઈ થયેલો લોટ છે બધો, બરાબર છે ને? આ વેરીફાઈ થયેલો લોટ છે કે હવે આમાં કંઈ ફેર પડે નહીં એવું અમે માનીએ છીએ, બાકી તો ભગવાનના હાથમાં. કારણ કે અમારા તો અનુભવ એવા છે. હું હંમેશા કહું કે ઘણી જગ્યાએ બધા વાંચે ને કે ધર્મકુળ ભોળું છે, પણ અમને તો ભોળાની જગ્યાએ ક્યાંક બીજે જ મૂકી દીધા છે હવે. અને અમને આ ટેવ પડી ગઈ અને એટલા માટે અમે ભગવાનને એમાંય આગળ રાખીએ છીએ કે ભગવાનની ઈચ્છા ઘણી વખત થાય બહુ ચાલ્યું ત્યારે ખબર પડે પણ હાવ ઊંડાણમાં જે છે હજી બહાર આવવાનું બાકી છે. આ તો ઉપર જેમ જેમ આવતું જાય એમ નીકળતું જાય છે. જ્યારે બધું શુદ્ધ થશે ને ત્યારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો એક છાલક વાગશે અને આ સંપ્રદાય શુદ્ધ થઈ અને મોક્ષના માર્ગ ઉપર જશે. આપણે એની માટેની મહેનત છે. પણ એની માટે હું હંમેશા કહું છું કે આપણે બધાએ ચોક્કસ રહેવું પડશે, બરાબર ને? આપણે બધાએ ચોક્કસ રહેવું પડશે. એની માટે ધણી નક્કી કરીને રહેવું પડશે. કદાચ ક્યાંક આપણે આડાવડા એક બહુ સુંદર નાનકડો પ્રસંગ કહીને મારી વાણીને વિરામ આપું છું કે એક વખત એક જંગલની અંદર એક ગાય એટલે ગોવાળ એની ગાયોને લઈને ચરવા નીકળ્યો. હવે ગાયોને લઈને જંગલમાં ચરવા નીકળ્યો એટલે એની અંદર ગાયોનું આખું ટોળું ચરતું આગળ જતું હતું, પણ એમાંથી એક ગાય એમાંથી છૂટી પડી ગઈ. હવે ગાય છૂટી પડીને જંગલ હતું, જંગલમાં એમ કહેવાય ડાલામથા સિંહો ઘણા બધા હતા. હવે એમાં જો એ ગાય છૂટી પડીને એ જ સમયે ત્યાં એક સિંહ આવ્યો. સિંહે જેવું ગાયને જોયું એટલે સ્વાભાવિક છે કે એને તો ફીસ્ટ જ થઈ કે આજે રાતે તો પાર્ટી. એટલે એ એના આનંદમાં, ગાયની દ્રષ્ટિ એના ઉપર નહોતી, ગાય ચરવામાં હતી કે એને એમાં ફીસ્ટ દેખાતી હતી. હવે બે પોતપોતાના કામની અંદર હતા ને પછી જેવું સિંહે જોયું એટલે સિંહે એની ઉપર તરાપ મારી. હવે તરાપ મારી, એ તરાપ મારતા પહેલા ગાયની દ્રષ્ટિ એની ઉપર પડી ગઈ એટલે ગાય ત્યાંથી બચીને દોડવા માંડી. હવે ગાય આગળ દોડે ને ઓલું સિંહ એની પાછળ દોડે. હવે દોડતા થોડાક આગળ જતા રહ્યા, ઝુંડથી જુદા થઈ ગયા ને થોડેક આગળ ગયા એટલે ગાય ત્યાં આગળ એક દલદલ હતું, ઓલું કીચડનું હોય ને આપણે દલદલ કે માટીનું કીચડ થઈ ગયું એને એમાં પડો ને જેમ જેમ નીકળવાનો પ્રયત્ન કરો એમ એ અંદર વધારે ખૂંદતા જાઓ. તો એવું મોટું ખાબોચું એક દલદલનું હતું. ગાયે કૂદકો માર્યો ને ગાય એમાં પડી. હવે પડી એટલે એને નીકળવાનો પ્રયત્ન કર્યો, ચારે પગ એના અંદર ભરાઈ ગયા. એને પણ જોઈને ઓલો સિંહ પેલી ફીસ્ટના મૂડમાં હતો તેને આવ જોયો ન તાવ એની ઉપર તરાપ મારવા માટે કૂદકો માર્યો, પણ વજન ગાય કરતા વધારે એટલે સિંહ એનાથી 2-3 ફૂટ પાછળ એ ખાબોચિયામાં પડ્યો.
એને નીકળવાનો પ્રયત્ન કર્યો, એ અંદર ખૂપી ગયો. 2 જણ અંદર ખૂપેલા, આગળ ગાય, 2-3 ફૂટે સિંહ. હવે આ બધું પ્રસંગ બન્યો ને પછી એની અંદર થોડીક વાર થઈ એટલે ગાયે પાછળ જોયું એટલે ગાયે દાંત કાઢ્યા. ગાય રાજી થઈ ગઈ, એકદમ હસવા માંડી. એટલે સિંહે જોયું એટલે કે વિચારમાં પડ્યો કે આ એની પાછળ હું બેઠો છું અહીંયા આટલે જ, અને આ હસે છે કે આની ડગડી બગડી ખસી ગઈ શું? તો સિંહ વિચારતો હતો એટલામાં ગાયે ફરી પાછળ જોયું, ફરી જોઈને વધારે દાંત કાઢવા માંડી. એટલે સિંહને થયું પાકું આને કંઈક તકલીફ છે, એનાથી રહેવાનું નહીં. એટલે કહે છે કે તારી પાછળ તારું મોત ઊભું છે, આટલા જ દૂર તારું મોત છે અને તને ડર નથી લાગતો, તું હસું છું? એટલે ગાયે ફરી પાછું, ત્યારે જવાબ ન આપ્યો, ફરી પાછું જોયું તો એના કરતાંય વધારે હસવા માંડી. એટલે સિંહ ઓળખી જાણો કે લે આ જંગલનો રાજા હું, એનો ખાનારો હું, બધું એની સામે છે ને એને બીક નથી લાગતી, એ કેમ આમ હસે છે? એટલે પેલી ગાયે ફરી પાછું જોયું, સિંહે ફરી એ જ પ્રશ્ન કર્યો કે તારું મોત તારી સામે છે, હમણાં ક્ષણભરમાં હું નજીક પહોંચીને તને ફાડી ખાઈશ. એટલે ગાયે કીધું મને ડર તો બહુ લાગ્યો હતો, પણ આપણે જ્યારે આ કાદવમાં પડ્યા ને એના પછી મારો ડર જતો રહ્યો. એટલે સિંહ કે લે કાદવમાં પડ્યા પછી ડર જતો રહ્યો એવું કેવું? એટલે ગાયે બહુ સુંદર ઉત્તર આપ્યો. ગાયે કીધું કે ગાયે સિંહને પ્રશ્ન કર્યો તમે કોણ? તો કે જંગલના રાજા. સિંહે તાવમાં કીધું જંગલનો રાજા, મારી તો એક એમ કહેવાય ને ત્રાળથી આખું જંગલ ગાજે, બધાય મારાથી બીવે, બધાય મારી આજ્ઞામાં રહે, બધાય હું કહું એમ કરે. ગાયે પાછળ જોયું કીધું બસ આ જ વાત યાદ કરીને મને હસવું આવે છે. એટલે પેલા સિંહે કીધું આશ્ચર્યમાં કે આમાં હસવા જેવું શું છે? ત્યારે ગાયે કીધું મને મારા કરતાં વધારે તમારી ચિંતા થાય છે. એટલે સિંહ કે કેમ? એટલે ગાયે બહુ સરસ ઉત્તર આપ્યો. ગાય કે હમણાં સાંજ પડશે એટલે મારો ગોવાળ જે બધી ગાયોને અમને બધાને લઈને જંગલમાં આવ્યો હતો એ બધી ગાયોની ગણતરી કરશે. સાંજે પાછા જાય ત્યારે પોતાના ગાવડાને બધા પશુઓને ગણે ને, એમ કે એ ગોવાળ પોતાની બધી ગાયોને બધા પશુની ગણતરી કરશે અને એમાં જ્યારે હું એક ઓછી દેખાઈશ એટલે મને વિશ્વાસ છે કે મારો માલિક એ મને ગોતતો ગોતતો અહીંયા આવશે ને મને કાદવમાંથી બચાવી જશે. તારું રક્ષણ કોણ કરશે? તું એની ચિંતા કર. કહેવાનો આશેવાલા ભક્તો, આપણે પણ એ માયારૂપી કાદવમાં છીએ, પણ જો માલિક એક રાખશું, નિશ્ચય એક રાખશું, નિષ્ઠા એક રાખશું તો આ દલદલમાંથી આપણો માલિક આપણને ઉગારી લેશે. પણ જો ખોટી ખુમારીમાં રહીશું, પછી એ કોઈ પણ હોય, મોટા વક્તા હોય, દ્રષ્ટા હોય, કોઈ પણ હોય, જો એ ખોટી એની અંદર તુમાખીની અંદર રહે કે અમે કરીએ એનું કલ્યાણ થાય, અમારી સાથે જોડાઈને એનું કલ્યાણ થાય, તો હું ખાતરી આપું છું સિંહ જેવી સ્થિતિ થઈને ઊભી રહેશે, છેલ્લે કોઈ જોવા પણ આવશે નહીં. આ સિદ્ધાંતને જીવનમાં સમજવાનો છે. એટલે પોતાનો નિશ્ચય દ્રઢ રાખજો, આવીને આવી હૂંફ રાખજો, એકબીજા સાથે એકબીજાના પૂરક બનજો, એકબીજાની સાથે ખભો ખભો મિલાવી આ જ રીતે આ સત્સંગના દોરને આગળ વધારજો. ભગવાન સ્વામિનારાયણ તમામનું મંગળ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આજના દિવસે વિશેષ સમય નથી લેતો. પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરું અમારા બૃહદ મુંબઈ સત્સંગ સમાજ અને આજે વિશેષ કરીને થાણા મુકામે જે ભક્તોએ અહીંયા આ દિવ્ય દ્વિમાસિક સભાનો લાભ લીધો છે એ તમામ એની અંદર જોડાયેલા ભક્તો તન મન ધને કરીને તમામ ભક્તોનું ભગવાન ખૂબ મંગળ વર્તાવે. એ તમામના જીવનની અંદર કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ કે ઉપાધિ હોય એ ત્રિવિધ તાપમાંથી ભગવાન સૌને મુક્તિ પ્રદાન કરે. તમારા સૌનો ભક્તિનો માર્ગ એ હંમેશા નિષ્કંટક રહે. આવા ને આવા હર્ષોલ્લાસ અને ઉમંગની સાથે હંમેશા આવી નિષ્ઠા સાથે ભગવાનના બતાવેલા માર્ગ ઉપર તમે સૌ ચાલી શકો એવી હું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અંતની અંદર અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અસૌ ગાદીવાળા માતુશ્રી, પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય મોટા બેન શ્રી રમાકુંવરબા અને અમારા બંને બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ વતી બૃહદ મુંબઈ સત્સંગ સમાજના તમામ ભક્તોને હું પોતાના અંતરથી દરેકને આ દિવ્ય માસિક સભાના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર્વને જીવનની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વામી મહારાજ.